નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य पर जे छे ते हवे टाटिया ध્રુજાવે तेवी नवी आगाही सामे आवी गई छे। गुजरातमां हवे अतिवृष्टिना वरसादो शरू थई चूक्या छे। आठमने दिवसे वहेली सवारनो गुजरातमां वरसाद तूटी पड्यो त्यारे हवे पछीना 5 दिवस मित्रों गुजरात राज्यमां हाई एलर्ट आपी देवामां आव्युं छे। जी हां दर्शक मित्रों, हवामान खाताए पण एलर्ट आप्युं छे। निष्णात अंबालाल पटेले पण एलर्ट आप्युं छे, जेने लईने तमने मित्रों जणावी दઈએ तो खास करीने जन्माष्टमीना दिवसे वहेली सवारथी वरसाद अमदावादनी अंदर तूटी पड्यो, જેમાં 2 ઇંચથી વધારે વરસાદ પડતા અમદાવાદ પાણીમાં ગરકાવ થયું। તો બીજી તરફ મિત્રો કચ્છ લાગુના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદ શરૂ થઈ ચૂક્યા છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। તેની વચ્ચે હવે આગામી 6 દિવસ ગુજરાત માટે અતિ ભારે રહેવાના એંધાણ છે। તેની વચ્ચે 18 થી લઈને 20 તારીખ સુધી ગુજરાતમાં દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે અને દરિયાકાંઠે ન જવાની સૂચના આપી દેવામાં આવી છે। બીજી તરફ ગુજરાતમાં જે છે તે એક સાથે હવે 4 સિસ્ટમો સક્રિય થઈ જવાને કારણે 26 તારીખ સુધી ગુજરાતમાં જે છે તે હવે રીતસરનું મેઘતાંડવ થવા જઈ રહ્યું છે। અને બીજી તરફ એક મોટી મિત્રો દુર્ઘટના પણ બની ગઈ છે। કાશ્મીરની અંદર વાદળ ફાટતા મિત્રો 60 થી વધારે લોકોના મૃત્યુ ગઈકાલે થયા છે અને પાકિસ્તાનમાં ભારે પૂરની પરિસ્થિતિ સર્જાતા 300 લોકોના મૃત્યુ થયા છે। આ બધી જ સિસ્ટમ જે છે તે અત્યારે ભારતની આસપાસ ભ્રમણ કરી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મોદીજી દ્વારા ગુજરાતવાસીઓ અને ભારતવાસીઓને આપી દેવામાં આવી છે મોટી ભેટ। હવે આવનારા દિવસો તમને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે, કારણ કે ગુજરાતમાં આટલી વસ્તુઓ હવે સસ્તી થઈ જવાની છે। કારણ કે જીએસટી દરમાં મિત્રો ઘટાડો કરવાની, સ્લેબને હટાવવાની વાતચીત ચાલી રહી છે। તેની વચ્ચે દિવાળી પહેલા દેશના કરોડો લોકોને જે છે તે મિત્રો મોંઘવારીમાંથી રાહત મળશે, વસ્તુઓ સસ્તી થઈ જશે તેવી મોદીજીએ પણ જાહેરાત કરી છે। તેની વચ્ચે કઈ કઈ વસ્તુઓ મોંઘી થશે, કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે તેના વિશે વાત કરીએ। સૌથી પહેલા તો જણાવી દીધું મિત્રો જે જરૂરી વસ્તુઓ છે જેવી કે કરિયાણું, દવાઓ, ટેલિવિઝન એટલે કે ટીવી, વોશિંગ મશીન વગેરેનો સમાવેશ મિત્રો સસ્તી થવાની વસ્તુઓમાં થવાનો છે। આ બધી જ વસ્તુઓ સસ્તી થશે। તેની સાથે ખેતી, સાયકલ, વીમા અને શિક્ષણ સંબંધિત સેવાઓમાં વપરાતા માલ ઉપર જીએસટી ઘટાડવામાં આવશે, જેનાથી લોકોને ઘણો લાભ મળશે। ખેડૂતો અને સામાન્ય માણસોને આ બધી જ વસ્તુઓ સસ્તા ભાવે મળશે, જેની મિત્રો જે છે તે અમલવારી દિવાળી પહેલા થઈ શકે તો દિવાળીનો તહેવાર, નવરાત્રીનો તહેવાર ગુજરાતવાસીઓનો સુધરી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાતનો વિકાસ થયો છે, પરંતુ આ એક મોટા સમાચાર સામે આવ્યા। શું ખરેખર ગુજરાતમાં વિકાસ થયો છે કે નહીં? કારણ કે તમે મિત્રો જાણો છો કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, તેની વચ્ચે મોટા આંકડાઓ સામે આવ્યા છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની સેકન્ડો યોજનાઓને ગ્રાઉન્ડ ઉપર છેવાડાના નાગરિકો સુધી કેવી રીતે પહોંચાડવામાં આવી છે તેને લઈને સવાલો ઊભા થયા છે। તમે મિત્રો જાણો છો કે ભાજપ સરકાર આવી ત્યાર પછી લાખો યોજનાઓ, લાખો રૂપિયાનો લાભ મિત્રો ઘણા બધા લોકોને યોજનાઓથી મળે છે। એટલે કે યોજનાઓ ઘણી બધી નવી અમલમાં આવી છે, પરંતુ તેને લઈને પાછળની વાસ્તવિકતા શું છે તેને લઈને મિત્રો એક મોટા સમાચાર સામે આવ્યા છે। માહિતી અધિકાર ગુજરાત પહેલે બુધવારે લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે 26 સંસદોની કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો। મતદારોની આશાઓ અને તેમના હાથમાં મોટા પાયે વિકાસ ભંડોળ હોવા છતાં ગુજરાતના 26 સાંસદોએ છેલ્લા 1 વર્ષમાં તેમના ફાળવેલ જે ફંડ છે તેનો 4% ખર્ચ કરી શક્યા છે। એટલે કે મિત્રો સરકાર જે બજેટ ફાળવે છે, લોકોનો વિકાસ કામ કરવા માટે જે પૈસા ફાળવે છે, તેમાંથી 26 સાંસદો ગુજરાતના એવા છે કે જેમણે 4% રૂપિયા જ વાપર્યા છે, 96% વાપર્યા જ નથી। જી હા મિત્રો, ચિંતાજનક સમાચાર છે, કારણ કે 14 મત વિસ્તારોમાં તો એક પણ વિકાસ પ્રોજેક્ટ પૂરો જ નથી થયો, જે ગંભીર શાસન ખામીને ઉજાગર કરે છે। કારણ કે વિકાસની વાતો તો ઘણી થાય છે, યોજનાઓની વાતો તો ઘણી થાય છે, પરંતુ વાસ્તવિકતા ખરેખર એ છે કે ખરેખર યોજનાઓના પૈસા લોકો સુધી મોટા ભાગે પહોંચતા જ નથી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો 1 તારીખ પહેલા આ કામ તાત્કાલિક પતાવી લેજો ખેડૂત ભાઈઓ, ધ્યાન આપે। કારણ કે મિત્રો યોજનાઓની અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે 1 તારીખ સુધી। 2025-26 માટે મિત્રો જે ખેડૂતલક્ષી યોજનાઓ છે તેની અંદર તમારે ફોર્મ ભરવું હોય, પૈસા મેળવવા હોય, સહાયો મેળવવી હોય તો તેના માટે 18 ઓગસ્ટ 2025 થી આઈ ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું મૂકવામાં આવશે, જે આવનારી 1 તારીખ સુધી એટલે કે 1 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ખુલ્લું રહેશે ખેડૂત પોર્ટલ। ખેડૂતો મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે। અહીંયા
સરકારના મિત્રો બાગાયત ખાતાની વર્ષ 2025-26 માટેની જેટલી પણ યોજનાઓ છે તેના માટે તમે 1 તારીખ સુધી ફોર્મ ભરી શકશો। તેના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને મિત્રો અરજી કરવાની રહેશે। તો દરેક ખેડૂત ભાઈઓ કે જેમને સહાયો મેળવવી છે, લાભો મેળવવા છે, લાખો રૂપિયાની સહાય મેળવવી છે, તે મિત્રો 1 તારીખ પહેલા ફોર્મ ભરી દેજો, જેથી તમને વિવિધ ખેતીલક્ષી યોજનાના લાભ મળી જાય। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લીધો, મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય। જે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે LIC વીમા યોજનાની જાહેરાત કરી હતી અને આ યોજના અંતર્ગત મહિલાઓ જે છે તે મિત્રો લાખો મહિલાઓ જે છે તે આ 7,000 રૂપિયા મેળવી રહી છે। તો જો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય, કઈ રીતના તમે મેળવી શકો તે જણાવું। તો મિત્રો સૌથી પહેલા તો આ યોજનાનું નામ છે LIC ની બીમા સખી યોજના, જેમાં મહિલાઓને સરકાર પૈસા આપે છે। છેલ્લા એક જ મહિનામાં 50,000થી વધારે મહિલાઓએ આ યોજનાનો લાભ લીધો છે, પોતાનું નામ લખાવ્યું છે। LIC વીમા યોજના અંતર્ગત 18 થી લઈને 70 વર્ષની તમામ મહિલાઓ જે છે ત્યાં આ યોજનાનો લાભ લઈ શકે। 10મું ધોરણ પાસ થયેલી તમામ મહિલાઓને આ યોજનાનો લાભ મળે છે, જેમાં 7,000 રૂપિયા સરકાર આપે છે। તો જો તમે પણ મિત્રો મહિલા છો, 18 થી 70 વર્ષની વચ્ચેની તમારી ઉંમર છે અને તમે 10 પાસ છો, તો તમે પણ આ યોજનાનો લાભ લઈને પૈસા મેળવી શકો। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો શું 2 વ્હીલર ચાલકોએ પણ હવે ટોલ આપવો પડશે? જ્યાં મિત્રો તમે રસ્તા ઉપર વાહનો ચલાવો છો ત્યારે 4 વ્હીલર અથવા મોટા વાહન ચાલકો તો ટોલ ટેક્સ ભરે જ છે, પરંતુ શું હવે 2 વ્હીલરોએ પણ મિત્રો જે છે તે ટોલ આપવો પડશે? તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા, કારણ કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં આ મેસેજ પવન વેગે વાયરલ થઈ રહ્યો છે કે હવે 2 વ્હીલર ચાલકોએ પણ ભરવા પડશે ટોલ ટેક્સ। તેને લઈને રોડ રસ્તાઓના જે મંત્રી છે નીતિનભાઈ ગડકરી, તેમણે જાહેરાત કરી અને ખુલાસો કર્યો કે હવે જે છે તે 2 વ્હીલર ચાલકોએ પણ ટોલ ટેક્સ ભરવો નહીં પડે। આ માત્ર ને માત્ર એક અફવા છે। તો જો મિત્રો તમે પણ 2 વ્હીલર ચલાવો છો તો તમારે ગભરાવાની જરૂર નથી, આ માત્ર અફવા છે। 2 વ્હીલર ચાલકોએ કોઈ ટેક્સ નહીં ભરવો પડે। 4 વ્હીલર અને જે મોટા વાહનો છે તેમણે જ મિત્રો ટોલ ટેક્સ ભરવાનો રહેશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે સરકાર 1,000 રૂપિયામાં ગરીબોને ટેબ્લેટ આપશે। જી હા મિત્રો, તમારા બાળકો માટે પણ તમે અરજી કરી શકો અને ટેબ્લેટ મેળવી શકો। જી હા મિત્રો, તમને જણાવી દઈએ તો ગુજરાત સરકાર જે છે તે બાળકો કે જે શાળા કોલેજોમાં ભણી રહ્યા છે તેમને ટેબ્લેટ હવે 1,000 રૂપિયામાં આપશે, કે જે 10,000ની કિંમતોના ટેબ્લેટ છે। એટલે કે મિત્રો જે મોટી સ્ક્રીનવાળા મોબાઈલ ફોન આવે છે, જેને આપણે ટેબ્લેટ કહીએ છીએ, તે વિદ્યાર્થીઓને સરકાર આપશે માત્ર 1,000 રૂપિયામાં। તે હેઠળ મિત્રો તમને જણાવી દઈએ તો 200 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે। એ હેઠળ 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે ગુજરાતના, તેમને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે। અને મિત્રો તમને જણાવી દીધું, આ નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી છે, તે અંતર્ગત એસર અને લેનોવો કંપનીના ટેબ્લેટ માત્ર 1,000 રૂપિયાની અંદર આપવામાં આવશે। તો 12 પાસ કરેલા અને કોલેજની અંદર મિત્રો પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે। તો મિત્રો તમારા બાળકો પણ આ રીતના ક્રાઇટેરિયામાં આવતા હોય તો તમે પણ મિત્રો આ ફોર્મ ભરી શકો અને 1,000 રૂપિયામાં ટેબ્લેટ તમારા બાળકો માટે પણ મેળવી શકો। તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં નવો વાયરસ આવી જતા રસીકરણ કરવામાં આવશે। જ્યાં મિત્રો લંપી વાયરસને લઈને મોટા સમાચાર। ગાયો ઉપર મિત્રો છે આ લંપી વાયરસને કારણે વર્ષ 2021-22માં જે ભારે તબાહી જોવા મળી હતી, લાખો પશુઓના મોત થયા હતા, તે વાયરસ ફરી એકવાર ગુજરાતમાં એન્ટ્રી કરી લીધું છે। બનાસકાંઠા જિલ્લામાં મિત્રો પાલતુ પશુઓને ચોમાસામાં થતા સંભવિત રોગોને લઈને લંપી જેવા વાયરસોથી બચાવવા માટે હવે સરકાર રસીકરણ કરશે, વેક્સિનેશન કરશે, જેની અંદર મિત્રો 10 લાખ જેટલા પશુઓને જે છે તે મિત્રો રસી મૂકવામાં આવશે, રસીકરણ કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો, લોન ઉપાડનારાઓનો આંકડો લગાતાર વધી રહ્યો છે, ચિંતાનો વિષય ગુજરાત માટે સામે। જી હા મિત્રો, જણાવી દઈએ તો ખેડૂતો જે છે તે લગાતાર ગુજરાત સરકાર, ભારત સરકાર વાતો તો કરે છે ખેડૂતોની પ્રગતિની, ખેડૂતોના વિકાસની, પરંતુ જ્યારે મિત્રો તમે જમીન ઉપર જઈને જોવો છો તો ત્યારે તમે જુઓ ત્યારે ખ્યાલ આવે કે ખેડૂતોની હાલત ખરેખર ખૂબ કફોડી હાલતમાં છે। કારણ કે અત્યારે સરેરાશ આંકડો પણ જોઈએ તો ગુજરાતની અંદર બધા જ ખેડૂતો ઉપર 56,000નું દેવું છે। આ એક સરેરાશ આંકડો સામે આવ્યો છે। ગુજરાતની અંદર મિત્રો છેલ્લા ઘણા બધા દિવસો લોન ઉપાડવાની સંખ્યામાં પણ વધારો થયો। આંકડાનું માનીએ તો છેલ્લા બેંકમાંથી ખેડૂતોએ 3,64,000 કરોડની જે છે તે મિત્રો કૃષિ લોન લીધેલી છે, જે મિત્રો 37% લોન વધારે લીધી છે છેલ્લા કેટલાક વર્ષોની સાપેક્ષે। એટલે કે ગુજરાતના ખેડૂતો લોન તરફ વધારે વળ્યા છે। મિત્રો ખેડૂતો જે છે તે આ લોન કોઈ ઘર ગુજરાન ચલાવવા માટે નથી લઈ રહ્યા કે જુગાર રમવા માટે નથી લઈ રહ્યા। આ લોન એટલા માટે લઈ રહ્યા છે કારણ કે ખેડૂતોને આખા વર્ષનો પાક બરબાદ થતો હોય છે, ત્યારે પોતાનું ઘર ગુજરાન ચલાવવા કે ખેતીની અંદર જે નુકસાન થયું છે તેને માફક મિત્રો તેનું વળતર લેવા માટે ખેડૂતો લોન તરફ અત્યારે જે છે તે આકર્ષક રીતે આગળ વધી રહ્યા છે।
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોમાં ચિંતાનો વિષય હવે નવો રોગ આવ્યો છે, જેથી ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા. જ્યાં મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં હાલ મગફળીના પાકોમાં ઈયળનો ઉપદ્રવ ખૂબ જ વધી રહ્યો છે, જેને લઈને મિત્રો સૌરાષ્ટ્રના ખેડૂતો જે છે તે અત્યારે ચિંતામાં આવ્યા છે, કારણ કે મગફળી અને વિવિધ પાકોની અંદર મિત્રો અત્યારે ઈયળો વધવાને કારણે આખું વર્ષ બરબાદ થવાની ભીતિ સેવાઈ રહી છે. તેની વચ્ચે વાત કરીએ તો મિત્રો અમુક જિલ્લાના અનેક તાલુકાઓની અંદર મોટા ભાગના ખેડૂતોના મગફળીની અંદર વાવેતર કરતા હોય છે, ત્યારે સમયગાળામાં મિત્રો તમને જણાવી તો મગફળીની વૃદ્ધિ અને વિકાસ માટે સંવેદનશીલ અવસ્થા હોવાને કારણે જીવાતનો પ્રકોપ ખૂબ જ વધતો હોય છે. તે ચિંતાનો વિષય અત્યારે બન્યો છે. ખાસ કરીને મિત્રો અમરેલી જિલ્લા આસપાસના વિસ્તારોમાં જે છે તે અત્યારે ઈયળ, લશ્કરી ઈયળ અને લીલી ઈયળનું નુકસાન અનેક ખેતરોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે, જેને લઈને અનેકો ખેડૂતોના પાક જે છે તે મિત્રો બરબાદ થતા જોવા મળ્યા. તો જો મિત્રો તમે પણ મગફળી વાવેલી હોય અથવા કોઈ પણ પાક વાવેલો તો ખાસ આ પ્રકારની ઈયળ છે કે નહીં તમારા પાકમાં ચેક કરતા રહેજો. અને જો મિત્રો આવી કોઈ પણ પ્રકારની ઈયળો જણાય છે તો વહેલી તકે જંતુનાશક દવાઓ છાંટીને મિત્રો તેનાથી બચી શકાય, નહીતર મિત્રો આખા વર્ષની મહેનત પણ અમુક વખત બરબાદ આ ઈયળો કરતી હોય છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો મોદીજી દ્વારા કરવામાં આવ્યું મોટું એલાન, કાં તો લોહી વહેશે કાં તો પાણી વહેશે, એક સાથે લોહી અને પાણી વહી શકે નહીં તેવું મિત્રો પાકિસ્તાન ઉપર ચેતવણી જાહેર કરી. મિત્રો તમે જાણો છો કે છેલ્લા ઘણા બધા દિવસોથી પાકિસ્તાન લગાતાર નાપાક હરકત કરી રહ્યું છે અને ભારતને જે છે તે લગાતાર ધમકીઓ આપી રહ્યું છે. તેની વચ્ચે ભારત દેશના વડાપ્રધાન દ્વારા મોટી હુંકાર ભરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસના રોજ મિત્રો પ્રધાનમંત્રી મોદીજીએ લાલ કિલ્લેથી મોટી ધમકી આપી દીધી છે, ચેતવણી આપી દીધી છે. આ દરમિયાન મિત્રો તેમણે કહી દીધું કે પાકિસ્તાને ચેતવણી આપતા તેમણે કહી દીધું કે પાણી અને લોહી એક સાથે વહી શકશે નહીં, કારણ કે મિત્રો ભારતે પાકિસ્તાનને જતું સિંધુ નદીનું પાણી રોક્યું છે, જેથી પાકિસ્તાનમાં ભૂખ મરા જેવું છે. ત્યાં મિત્રો પાણીની ખૂબ અછત છે, જેને લઈને મિત્રો પાકિસ્તાન લગાતાર પાણી માંગી રહ્યું છે. તેને લઈને મોદીજીએ કહ્યું કે પાણી મળશે નહીં. સાથે જ સિંધુ જળ સંધિ જે છે તેને આગામી દિવસોમાં સ્થગિત પણ કરવાની મોદી સરકારે ચેતવણી આપી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જણાવીએ તો મોદીજી આપશે હવે બધાને 15,000 રૂપિયાની સહાય. જ્યાં મિત્રો 15મી ઓગસ્ટે મોદીજી દ્વારા પ્રવચન કરવામાં આવ્યું, તેમાં મિત્રો ભાષણ દરમિયાન તેમણે નવી યોજનાની લોન્ચ કરી, એટલે કે નવી યોજના જાહેર કરી, જેમાં મોદી સરકાર મિત્રો દેશના બધા જ લોકોને 15,000 રૂપિયાની સહાય આપશે. જ્યાં મિત્રો પ્રધાનમંત્રી મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી યુવાનો માટે મોટી ભેટ આપી છે. દેશના કરોડો યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાની ફાળવણી કરી છે. આ યોજના મિત્રો છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, એટલે કે મિત્રો આ યોજનાનું નામ છે વિકસિત ભારત રોજગાર યોજના. અને આ યોજનાની અંદર સરકાર જે છે તે 3.5 કરોડ યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે. એટલું જ નહીં, સરકાર દ્વારા 15,000 રૂપિયા પણ દેશના બધા જ યુવાઓને આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ યોજના હેઠળ યુવાઓને નવી નોકરીની નવી તકો મળશે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે ખેડૂતો માટે પણ ઘણી બધી યોજનાઓ પર અત્યારે સરકાર કામ કરી રહી છે. મહિલાઓ માટે લખપતિ દીદી યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જે આજે લાખો મહિલાઓની મદદ કરી રહી છે. એટલે કે સરકાર અત્યારે યોજના ઉપર વધારે ધ્યાન આપી રહી છે. અને યુવાઓ માટે સરકારે નવી યોજના આજે જાહેર કરી, જેને લઈને મિત્રો 15,000 રૂપિયા દરેક યુવાને આપવાની સરકારની જાહેરાત લાલ કિલ્લેથી આજે કરી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ખેડૂતોના પૈસા ડબલ થશે, નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જી હા મિત્રો, વાત કરીએ તો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની જાહેરાત કરી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં જે છે તે રોકાણ કરવાનું રહેશે અને ખેડૂતો રોકેલા પૈસા જે છે તે મિત્રો ડબલ થશે. જ્યાં મિત્રો આ યોજનામાં તમે ઓછામાં ઓછા 1,000 રૂપિયાનું પણ રોકાણ કરી શકો, 1,000 રૂપિયાથી પણ રોકવાનું શરૂ કરી શકો. આ યોજનાની અંદર સરકાર જે છે તે રોકેલા પૈસાનું 7% વધારે વ્યાજ ખેડૂતોને આપે છે. આવી પરિસ્થિતિમાં મિત્રો તમારા જે રૂપિયા રોકેલા છે તે ટૂંક જ મહિનાની અંદર, કેટલાક મહિનાઓની અંદર, ગણતરીના મહિનાઓની અંદર ડબલ થઈ જશે. તો જો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય અને તમારે પણ પૈસા ડબલ કરવા હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને તમે પણ આ યોજનાનું ફોર્મ જે છે તે મિત્રો ભરી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા. દરેક ગુજરાતવાસીઓ ધ્યાન આપે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકનારા લોકો હવે થઈ જાય સાવધાન. હર્ષ સંઘવીએ આપી હતી કડક ચેતવણી. જાહેરમાં થૂંકનાર કે બસમાં કચરો કરનારને દંડ ફટકારવામાં આવશે. હર્ષ સંઘવીએ મિત્રો એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે. એટલું જ નહીં, પાન મસાલા માવા ખાઈને મિત્રો જે છે તે જ્યાં ત્યાં થૂંકવું નહીં તેવી પણ લોકોને સલાહ આપી. અને જો કોઈ પાન અને માવા
દવા ખાય છે તો ડસ્ટબિનમાં જ થૂકવું, તો જાહેરમાં થૂંકતા પકડાશે તો કડક પગલાઓ લેવામાં આવશે તેવી પણ હર્ષ સંઘવીએ નવા નિયમો, કડક નિયમો લાગુ કર્યા હતા. મિત્રો તમને જણાવી દઉં તો જો તમે પણ પાન મસાલા ગુટખા ખાવશો તો મિત્રો ભારતની અંદર સ્વચ્છતા જાળવવી, રસ્તા ઉપર ગમે ત્યાં ના થૂકવું, જ્યાં મિત્રો ડસ્ટબિન હોય તેમાં જ થૂકવું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો અમેરિકાની નવી ધમકી ખાસ દરેક દેશવાસીઓ જોઈ લેજો. જ્યાં મિત્રો અમેરિકા લગાતાર ભારતને દબાવવાની કોશિશ કરી રહ્યું છે, લગાતાર ભારત ઉપર ટેક્સ વધારી રહ્યું છે, જેને લઈને અમેરિકાએ આજે મિત્રો એક નવી મોટી ધમકી આપી છે. જ્યાં મિત્રો અમેરિકાએ જે 50% ટેરિફો ભારત ઉપર લગાવ્યા છે તેનાથી અમેરિકાને એવું હતું કે ભારત ગભરાઈ જશે, ડરીને ભારત અમેરિકા સાથે વાત કરશે, પરંતુ આવું થયું નથી. ભારત જરીક પણ મિત્રો અસર જોવા મળી નથી. ભારતે મિત્રો જે છે તે સેજ પણ મિત્રો ડરવાની હિંમત નથી કરી, જેનાથી અમેરિકા હવે વધારે ઉશ્કેરાઈ ગયું છે. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રો અહીંયા બેઇજ્જતી થઈ ગઈ છે, જેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ મિત્રો હવે હાફડા ફાફડા થઈ રહ્યા છે. તેમણે ભારત ઉપર વધારાનું ટેરિફ લગાવવાની આજે જે છે તે બીજી ધમકી આપી છે, એટલે કે 50% ઉપર હવે નવા ટેક્સ, નવા ટેરિફો લગાવવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ તો 15મી ઓગસ્ટના રોજ જે છે તે વ્લાદિમીર પુતિન એટલે કે રશિયાના પ્રેસિડેન્ટ પુતિન અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની એક મોટી મીટિંગ છે. આ મીટિંગની બાદ પછી મિત્રો ફેસલો થશે કે ભારત ઉપર હવે વધારાના ટેરિફો લાગશે કે નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો હવે પેટ્રોલ અને વીજળી મફતમાં આપવામાં આવશે, મોટી જાહેરાત કરવામાં આવી. જ્યાં મિત્રો સાબરકાંઠામાં મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે મારે વીજળીનું બિલ ઝીરો કરી દેવું છે અને પેટ્રોલનું બિલ પણ લોકોનું ઝીરો કરી દેવું છે. જ્યાં મિત્રો આ વાત છે સપ્ટેમ્બર મહિનાથી પહેલાની, એટલે કે અંદાજિત 1 વર્ષ હવે થવા આવ્યું છે. ગયા વર્ષે મિત્રો આવા સમયે જે છે તે મોદીજી દ્વારા જાહેરાત કરીને કહેવામાં આવ્યું હતું કે ગુજરાત અને ભારતની અંદર રહેતા લોકોની વીજળીનું અને પેટ્રોલનું બિલ હું ઝીરો કરી દઈશ, એવી મારી પાસે યોજનાઓ છે. જોકે મિત્રો આ વાતને હવે વર્ષ પૂરું થવા ઉપર આવ્યું છે. મોદીની સરકાર પણ ત્રીજી વાર બની ગઈ છે, છતાં પણ મોદીજી દ્વારા આપવામાં આવેલું આ નિવેદન હજુ જે છે તે મિત્રો પૂરું થયું નથી. અને ભવિષ્યમાં મિત્રો આ અંગે સરકાર કોઈ યોજના લાવશે અને જણાવશે તો અમે તમને માહિતી આપી રહીશું. મિત્રો તમને શું લાગે છે, શું ખરેખર મોદી સરકાર મફત વીજળી અને પેટ્રોલ આપશે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો મઘાના મોંઘા પાણી કહેવત મિત્રો જે છે તે હવે સાચી પડશે. મિત્રો જણાવી દઈએ તો 16 ઓગસ્ટ 2025 જન્માષ્ટમીના દિવસે જ મઘા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો નવું નક્ષત્ર બેસી રહ્યું છે અને આ મઘા નક્ષત્ર બેસતા જ ગુજરાત રાજ્યમાં 15 ઇંચના વરસાદો શરૂ થઈ જશે. પરંતુ બીજી તરફ મિત્રો આ મઘા નક્ષત્રની અંદર જે વરસાદ આવે છે તેને અમૃત સમાન પાણી પણ ગણવામાં આવે છે, કારણ કે 16 તારીખથી બેસી રહેલું મઘા નક્ષત્ર ખૂબ જ સારું છે, કારણ કે આ નક્ષત્રમાં પડતા વરસાદો ખેડૂતો માટે, ખેતી પાકો માટે પણ ખૂબ કામના છે અને તબિયત માટે, લોકો માટે પણ સારા છે. જેથી મિત્રો એક કહેવત છે કે મઘાના મોંઘા પાણી. જાણીએ મિત્રો કે મઘા નક્ષત્રના પાણીથી કયા કયા ફાયદા મળશે. તો સૌથી પહેલા તો મિત્રો આંખોના કોઈ પણ રોગ માટે મઘા નક્ષત્રનો પાણીનો તમે ઉપયોગ કરી શકો. 2 ટીપા આંખમાં પાડી શકો, જેનાથી તે મટી જશે. મઘા નક્ષત્રનું પાણી મિત્રો આખા વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી પેટના કોઈ પણ દર્દ માટે તમે આ પાણી ઉત્તમ ગણી શકો. જો મિત્રો કોઈ પણ આયુર્વેદિક દવા તમે લેતા હોય તો આ પાણી સાથે લેવાથી દવાના ફાયદાઓ વધી જાય છે. તમારા ઘરમાં થતી રસોઈમાં પણ મિત્રો તમે આ પાણી વાપરી શકો, કારણ કે પીવા લાયક ઉત્તમ પાણી આને ગણવામાં આવે છે. તેની સાથે મિત્રો ઘરમાં નવા થતા કોઈ પણ કાર્યની અંદર દેવી દેવતા ઉપર મિત્રો આ પાણીનો અભિષેક અથવા છંટકાવ કરવાથી પણ આ પાણીને પવિત્ર માનવામાં આવે છે. અને સૌથી મોટું મહાદેવની મિત્રો શિવલિંગ ઉપર જે છે તે મઘા નક્ષત્રના પાણીનો ઉત્તમ જે છે તે ઉપયોગ ગણવામાં આવે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો દર મહિને 1200 રૂપિયાનું પેન્શન સરકાર આપશે. જી હા મિત્રો, જણાવે તો દેશના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરવામાં આવી. તો મિત્રો તમારી ઘરે પણ વડીલો છે, વૃદ્ધો છે, તો તમે પણ આ યોજનાની અંદર ફોર્મ ભરી દેજો, જેમાં તમારા પરિવારોને વૃદ્ધો છે તેમને દર મહિને પેન્શન મળશે 1200 રૂપિયાનું. ગુજરાતમાં મિત્રો વૃદ્ધ અને વડીલો માટે સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. આ યોજનાની અંદર મિત્રો 60 થી લઈને 80 વર્ષ ઉંમરના 80 વર્ષના લોકો છે તેમને મિત્રો જે છે તે 1250 રૂપિયાનું પેન્શન જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે. તો જો તમારી ઘરે પણ આવા કોઈ વડીલો હોય તો તેના નામે તમે પણ ફોર્મ ભરી શકો, જેમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત દર મહિને 1200 મળશે. તમે આ ફોર્મ ભરવા માટે મિત્રો ગામડા વિસ્તારોમાં VCEની કચેરીએ જઈ શકો, શહેરી વિસ્તારોમાં મામલતદારની કચેરીએથી તમે આ ફોર્મ ભરી શકો.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતો ખાસ સાવધાન થઈ જાય, 30,000 રૂપિયાનો દંડ લાગુ કરવામાં આવ્યો છે। જ્યાં મિત્રો વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી પરેશાનીને કારણે મિત્રો જે છે તે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી। આ સાથે જ મિત્રો કડક વલણ અપનાવનારા જણાવવામાં આવ્યું કે આ મામલે જે છે તે સરકાર હવે મોટો નિર્ણય લીધો છે। મળતી માહિતી મુજબ મિત્રો પરાળી બાળતા ખેડૂતોને હવે 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। તો એવા ખેડૂતો કે જે ખેતરની અંદર પરાળી બાળી રહ્યા છે તે સાવચેત થઈ જજો, કારણ કે આના કારણે મિત્રો ખૂબ વધારે પ્રદૂષણ વધી રહ્યું છે અને હવે કોઈ પરાળી બાળશે ખેતરમાં તો તેને 30,000નો દંડ પણ જે છે તે ફટકારવામાં આવશે।